હું વિવેક બાબરિયા, એશિયન એગ્રો એજન્સી જેતપુર વતીથી. તો ખેડૂત ભાઈઓ, અવારનવાર હું વિડીયોના માધ્યમ દ્વારા અલગ અલગ માહિતી મૂકતો હોઉં છું. તો આજે આપણે એવી જ વાત કરશું એસએમએલ કંપની એટલે કે સલ્ફર મિલ કંપની વિશેની આપણે ચર્ચાઓ કરશું કે અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયેલું છે કે પાછળ હાથિયા નક્ષત્રનો વરસાદની શરૂઆત થઈ ગયેલી છે આપણા સૌરાષ્ટ્રની અંદર. તો આપણા પાકની અંદર શું માવજત કરશું તો જેથી કરી વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો ખેડૂત ભાઈઓ, આપણે સૌપ્રથમ પહેલા લેશું મગફળીની અંદર. તો મગફળી અત્યારે ઘણા ખેડૂતોને પાક ઉપર આવી ગયેલી છે. તો આગળની મગફળી હતી જેમને નીકળી ગઈ છે, તો એક ખેડૂતો એમ કહે છે કે અમારે મગફળી હળવી થઈ છે અને ઓછી કે કોથળાની અંદર ઓછી ક્વોન્ટિટી સમાય છે. તો આપણે પાછળથી મગફળી જે પણ ખેડૂત ભાઈઓને વાવણીની છે વાવેતર કરેલી અને અત્યારે વરસાદવાળું વાતાવરણ છે, તો અત્યારના સમયે જો પોટાશ એટલે કે MOP મ્યુરેટિયમ ઓફ પોટાશ નો ઉપયોગ કરવામાં આવે કે 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર 15 કિલો લેવાનું. સાથે જે આ ફર્ટિસ છે સલ્ફર મિલ કંપનીનું, તે ફર્ટિસ તમે 6 કિલો લઈ શકો છો. જો ફર્ટિસનો ઉપયોગ ન કરો, ફર્ટિસ એટલે કે સલ્ફર છે 90% અને 100% દ્રાવ્ય છે કે વરસાદવાળા વાતાવરણની અંદર નાખવામાં આવે તો પાણીની અંદર ફટાફટી છોડને મળી જશે. તો સલ્ફર દ્વારા તેલની ટકાવારીનો પણ ઉપયોગ વધુ થઈ જશે મગફળીના ડોડવાની અંદર અને વજનવાળી મગફળી થશે. જો તમારે ફર્ટિસનો ઉપયોગ ન કરવો હોય તો આ જે ટેકનોજેટ દેખાય છે, તો ટેકનોજેટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એ પણ 2.5 વીઘાની અંદર 4 કિલોનો ઉપયોગ કરવાનો છે. તો તમારી મગફળી ભરાવદાર અને વજનવાળી થશે. તો એવું જ આપણે જોઈએ તો કપાસ છે. અત્યારે કપાસની પોઝિશન એવી છે કે પહેલા શરૂઆતના વરસાદો વધુ હોવાથી અત્યાર સુધી ફાલ લાગેલ નથી. તો અત્યારે ખેડૂત ભાઈઓ, જો કપાસની અંદર પાછો વરસાદ વધુ આવે તો મૂળ કચકચી જવાના છે કે મૂળ ડેવલપ નથી થઈ શકતા. તો વધુ વરસાદની અંદર ઘણા ખેડૂતોને કપાસ ઉઠી જવાના પ્રશ્ન આવશે કે પીળા થઈ અને સુકાઈ જશે. તો એને આપણે મજબૂત કરવા માટે અને લાંબો ટાઈમ એટલે કે વધુ ઉત્પાદન લેવા માટે તો આપણે અત્યારે કપાસની અંદર પણ પોટાશ કે MOP પોટાશ મ્યુરેટિયમ ઓફ પોટાશ વીઘે તમારે 2.5 વીઘાની અંદર તમારે 20 કિલોનો ઉપયોગ કરવાનો છે. અને એ ન લેવું હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ કે એનો પણ તમે 20 કિલો ઉપયોગ કરી શકો. સાથે તમે ફર્ટિસ, જ્યાં ફર્ટિસ બતાવી રહ્યો છું તે ફર્ટિસ વીઘે 2.5 વીઘાની અંદર 6 કિલોનો ઉપયોગ કરવાનો. ફર્ટિસનો ઉપયોગ નથી કરવો, ઝીંક વાળું અને સલ્ફરનો ઉપયોગ કરવો છે તો ટેકનોજેટનો તમારે ઉપયોગ કરવાનો છે 2.5 વીઘાની અંદર 4 કિલોનો. સાથે મિક્સ કરી અને કપાસના પાટલામાં આપવામાં આવે અને વરસાદવાળા વાતાવરણમાં જો આપવામાં આવે તો એના તંતુ મૂળો ડેવલપ થઈ જશે અને વધુ ક્ષમતાવાળો કે મજબૂત કપાસ થઈ જશે. તો એવી જ રીતના આપણે જોઈએ તો ડુંગળીનો પાક છે ખેડૂત ભાઈઓ. તો ડુંગળીમાં પણ એવી જ પોઝિશન છે. જે ખેડૂતોને 30 થી 35 દિવસની ડુંગળી થઈ છે અત્યારે અને આ વરસાદી વાતાવરણની અંદર આપણે જોઈએ તો ASP એટલે કે 20-20-0-13 સાથે ફર્ટિસ આપવામાં આવે તો 100% તમારી ડુંગળીની અંદર સારું એવું રિઝલ્ટ મળશે. સાથે ફર્ટિસ ન આપવું હોય ખેડૂત ભાઈઓ, સાથે ટેકનોજેટ આપવું હોય તો ટેકનોજેટ પણ તમે આપી શકો છો. એનો ડોઝ એવો છે 20-20-0-13 ખાતરીઓ ASP, તો તમારે 2.5 વીઘાની અંદર 25 કિલો લેવાનું છે. સાથે ફર્ટિસ લેવાનું છે 6 કિલો અને ફર્ટિસ ન લેવું હોય તો અથવામાં તમે ટેકનોજેટનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે જે ખેડૂતોને ડુંગળી કે આજે 70 દિવસની થઈ ગઈ છે અને ગાંઠિયા બંધાવા માંડ્યા છે અને આપણે જોઈએ તો બાફિયાનો રોગ ઘણા ખેડૂતો કહે છે, ઘણા ખેડૂતો એમ કહે છે કે મૂળ ડેવલપ નથી થતા, તો એના માટે સૌથી સારું આપણે જોઈએ તો ઇમારા છે. જે આ સલ્ફર મિલ કંપની એટલે કે SML કંપનીનું ઇમારા રહ્યું એની પણ 100% કે આપણે જોઈએ ખાતરનું ખાતર છે અને દવાની દવા પણ છે. એનો પણ ઉપયોગ તમે એવી જ રીતના કરી શકો છો. કોઈ પણ રેતી માટી સાથે અથવા ધૂળ સાથે તમે લઈ ઇમારા 2.5 વીઘાની અંદર 4 કિલોનો ઉપયોગ કરજો તો 100% તમને બાફિયાના રોગની અંદર નિયંત્રણ કરશે કે કૃમિ એટલે કે જે મૂળની બાજુમાં ઈંઢોણી જેવું થઈ જતું હોય એની અંદર પણ ઇમારાનું સારું એવું રિઝલ્ટ મળશે. અને ફિપ્રોનિલ છે એની અંદર, તો મૂળ દ્વારા ફિપ્રોનિલ ઉપર ચડશે તો થીપ્સ પણ કંટ્રોલ થઈ શકશે. તો આપણે જોઈએ ખેડૂત ભાઈઓ, તો ઘણા ખેડૂતો એવું પણ છે અત્યારે કે ભાઈ મગ ને અડદનું વાવેતર કર્યું કે આગતરી મગફળી હતી જેમને 39 નંબર કે 37 નંબર એમને ઉત્પાદન આવી ગયું છે અને અત્યારનો સમય એવો હતો, ગ્રેટ પિરિયડ હતો, એટલો ટાઈમ કે શિયાળો પણ નથી અને ચોમાસું વિદાય ઉપર છે, તો ત્યારે મગ અને અડદ વાવેતર કર્યા છે. તો એની અંદર તમે આ ફર્ટિસ નો ઉપયોગ કરી શકો છો અને ટેકનોજેટનો પણ ઉપયોગ કરી શકો છો કે જેથી કરીને મૂળ ડેવલપ થઈ જાય અને શિયાળો બેસે એ પહેલા એનું ઉત્પાદન આવી જાય આપણી આગળ. તો તમે એની અંદર શું કરશો તો કે યુરિયા લેવાનું છે, નાઇટ્રોજન. તો નાઇટ્રોજન લેવાનું 2.5 વીઘાની અંદર 25 કિલો. સાથે ફર્ટિસનો ઉપયોગ કરવાનો 6 કિલો 2.5 વીઘાની અંદર. ફર્ટિસનો ઉપયોગ કરતો ઝીંક અને સલ્ફર વાળું જે છે ટેકનોજેટ, તો ટેકનોજેટ તમે 4 કિલો લઈ શકો છો. અને આનો મગ અને અડદની અંદર જો ઉપયોગ કરશો તો તમને વેલી સિંગનું બંધારણ થશે અને મગ અને અડદના દાણા પણ સારા બેસશે અને આપણે જોઈએ તો 100% તમને રિઝલ્ટ વાળું મળશે. તો અત્યારે આ વરસાદી વાતાવરણની અંદર તમારે ઉપયોગ કરવો જોઈએ. તો હવે એવું છે મરચા,
કે મરચાની અંદર આપણે ઘણી મહેનત કરી છતાં મરચી આપણી પાછી પડતી જ જાય છે કે આની પહેલા જો વરસાદ આવ્યો ત્યારે પણ નુકસાન ગયું મરચીમાં, તો આ ફરી પાછો વરસાદ આવશે તો મૂળ નહીં હોય તો તમારી મરચી પાછી પડી જવાની છે. તો તમારે ખેડૂતો જેમને ડ્રીપ નથી અને એમને ચાસ પદ્ધતિથી વાવેતર કરેલી છે મરચી, તો એમને ફર્ટિસ 2.5 વીઘાની અંદર 6 કિલોનો ઉપયોગ કરવો જોઈએ અને ટેકનોજેટનો 4 કિલોનો ઉપયોગ કરવો જોઈએ. તો જેને ડ્રીપ નથી જેમને ડ્રીપ છે તો એને ટેકનોજેટ છે તો ડ્રીપમાં ચડાવવું જોઈએ 2.5 વીઘાની અંદર 4 કિલો. અને ટેકનોજેટ સિવાય જે આ ઈમારા પ્રોડક્ટ દેખાય છે, ઈમારા પણ તમે ચડાવી શકો, દવાની દવા, ખાતરની ખાતર, કે મૂળ ડેવલપ માટે અને સારામાં સારું તમને ઉત્પાદન મરચાની અંદર આપશે. તો હું વિવેક બાબરિયા આ SML કંપનીની પ્રોડક્ટ વિશેની માહિતી આપી. તો બધા ખેડૂત ભાઈઓ આ રીતના તમે ઉપયોગ કરજો. નીચે આપેલા નંબર ઉપર તમે તમારા પ્રતિનિધિઓના સંપર્ક પણ કરી શકો છો જે તે એરિયાની